આદરપુરના મોમા છે એમના નેનાભાઈ, આપણે સંજયભાઈના નેનાભાઈ મોટાભાઈ, જેટલા બી ચાહકો છે એમના ઇન્સ્ટાગ્રામની અંદર 2 લાખ ફોલોવર છે પ્લસ. આ અમારા ગામનું જોગણી માતાનું મંદિર છે, જે એક્ઝેક્ટ શેખપુર ગામની જે ગ્રામ પંચાયત છે એના સામે જ છે. તો આપણે અંદર જઈશું, દાદાના દર્શન કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા અને પછી સ્ટુડિયો પર જઈશું. બરાબર, રવિ હજી રેડી નહીં થયો તો આપણે પૂજા આજે જાતે એકલા જ જઈશું અને પૂજા કરીને નીકળી જાઉં. આજે બ્લોગ પૂરેપૂરો જોજો. જે બીના પંચાલ છે એમના હસબન્ડ હર્ષિલનું આજે ફાસ્ટ ફૂડનું ઓપનિંગ છે, તો આપણે ત્યાં જઈશું અને તમને બતાવશું કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે. બરાબર, તો ટોટલી વિડીયો આજનો પૂરેપૂરો જોજો જેથી તમને આઈડિયા આવે. હર મહાદેવ. દેવ બિલીપત્ર ચડાવી રહ્યા છે, એટલે કરી આપણે હનુમાન દાદાના દર્શન કરશું અને જોગણીઓ માતાના. આ મારું જોગણીઓ માતાનું મંદિર છે, આપણે અંદર જઈને તમને દર્શન કરાવીશું. દરવાજો ખુલ્લે. હવે ફટાફટ દર્શન કરી અને દાદાની પૂજા માટે જઈશું. જય મા જોગણી. દાદાની પૂજા કરી રહ્યા છીએ આપણે. બીલીપત્ર ચડાવશું. મહાદેવની પૂરી થઈ છે અને હું રવિને પિકઅપ કરી અને આપણે સ્ટુડિયો જવા નીકળી જઈશું. બન્યા રહેજો એન્ડ સુધી. આજે બીના પંચાલ જે છે એમનું બીના પંચાલ ફાસ્ટ ફૂડનું ઓપનિંગ છે, તો આપણે ત્યાં જઈશું અને તમને બતાવીશું કે કેટલો માહોલ છે. બરાબર, બને રહો અમારી સાથે. જય માતાજી. આ મારી વડનગરની ઓફિસ છે, જે ટવકાની ઉપર એક્ઝેક્ટ આવેલી છે, કોલેજ ચોકડી પર. રવિ સ્ટુડિયો ખોલી રહ્યો છે. બરાબર, આ સ્ટેશન રોડ માર્કેટ છે, જે આદર્શ હાઈસ્કૂલના સ્ટેશન જવા માટે રોડ છે. આપણે અંદર એન્ટર થઈશું અને આ મારું ઓફિસનું મંદિર છે, જ્યાં હું પહેલી સવારે મોર્નિંગ અને સાંજની અંદર હું અગરબત્તી કરું છું. બરાબર, આના પછી આપણે બીનાબેનના ત્યાં જવા નીકળવાનું છે. દાદાની પૂજા થઈ જાય તરત જ. હવે આપણે બીનાબેનના જે હસબન્ડનું જે ઓપનિંગ છે આજે બીના પંચાલ ફાસ્ટ હબ, ત્યાં જઈશું. એક્ઝેક્ટ સિવિલની સામે કરેલું છે. બરાબર, 2 દિવસ પહેલાં એમના મધર બહુ જ બીમાર પડી ગયા હતા, તો એડમિટ કરવા પડ્યા હતા. તો એ ગઈકાલે સવારે અમે લેવા ગયા હતા મહેસાણા. 1 દિવસની અંદર બધું સેટઅપ કરવાનું હતું, તો જઈએ દેખીએ કે કેટલું એમને ક્લિયર કરી નાખ્યું છે અને ઓપનિંગની અંદર કેટલું ઓડિયન્સ છે. તો બન્યા રહો. ચલો, લેટ્સ ગો. આરડીને આપણે તૈયાર કરીશું. ચલો ભાઈ, જવું નહીં? હા, ચાલ ઠારી ગયો ભાઈ. બીનાબેનના ઉદ્ઘાટનમાં જવાનું છે. વાતો તારે ફટાફટ હેડો. તો બનાવો મારી સાથે, આપણે જઈશું અને દેખીએ કેવી સગવડ કરી છે એમને. ટાટા. બહાર તો નીકળ્યા પણ વરસાદનો માહોલ છે, તમે દેખાતું હશે થોડું થોડું કે વરસાદ ચાલુ છે. બરાબર, તો બી આપણે જવાનો ટ્રાય કરીશું. ચલો. આ વડનગરની મોટી સિવિલ હોસ્પિટલ છે, એક્ઝેક્ટ ગેટ નંબર 2ની સામે એમને શોપ ખોલેલી છે, તો આપણે જઈશું ત્યાં. જે સિવિલ હોસ્પિટલ છે GMRS, તમે ગેટ જોઈ શકો છો, એના એક્ઝેક્ટ સામે અહીંયા બીનાબેને ઓપનિંગ કરેલું છે. બરાબર, તો આપણે જઈશું અંદર અને મળશું બધાને. સોસાયટીના લોકો બધા આવેલા છે. હા, કરેલું છે. બીનાબેનના સસરા છે દાદા. જય શ્રી કૃષ્ણ. આરામ ને?
બીનાબેનના ભાઈ છે. હું સેટિંગ કરવા દાદા? હું સેટિંગ કરો? આલુ પૂરી એવું છે. બધી તૈયારી ચાલી રહી છે નાસ્તાની અને સાંજે સ્ટાર્ટ થશે 4 વાગે. શું કરવા દાદા? છે આમ પલળી ગયા ના માસિક લઈ લે સ્કોલિંગ. બધી તૈયારી ચાલી રહી છે. ગાડી શ્રાવણ મહિનો મોટા પોણી આવી ગયું. આપણો તો નહીં આવ્યો. તમારે નહીં બધા ભરાયો એમ. શું બનાવો પેલા? તો વડે જાય લે આવો ધંધો હવા. એનું મશીન છે અહીંયા આગળથી બને છે અને અહીંયા આગળ તળવામાં આવે છે. બીનાબેનને એક્ઝેક્ટ સાનવી 2 છે. આપણા સંજયભાઈ જે મારા બાદરપુરના મોમા છે એમના નેનાભાઈ. આપણા સંજયભાઈના નેનાભાઈ મોટાભાઈ એટલે હેર દુકાન આપણા સિવિલની સામે જ આવેલી છે. કેવું ચાલે કે મોમા? શાંતિ એકદમ. આયા હતા ઓપનિંગમાં, કીધું તમારો વિડીયો લેતા જઈએ થોડોક. ના ના એ તો છે, એ વાત સાચી. બીજું આરામ ને? હવે આપણે બીનાબેનના તો પહોંચી ગયા છે અને એક્ઝેક્ટ સેલ કરી રહ્યા છે. બીનાબેનના તો આવી ગયા છે. બરાબર. હા, આલુ પૂરો આલુ પૂરી છે. આલુ પૂરી છે યસ. હજુ ખાવસા બાકી છે, ફેન્સી બાકી છે. આ આઈટમ બાકી છે. અત્યારે હાલ આલુ પૂરીનું આપણે કર્યું છે. પછી હા છે બધું ટોટલી વસ્તુ. કયો ટાઈમ છે? આલુ પૂરી છે, ખાવસા છે, ફેન્સી છે. સાંજે ટાઈમ કેટલા વાગે સ્ટાર્ટ થશે? સાંજે ને સવારથી જ ઓપનિંગ થશે. સવારથી જ ચાલશે? સવાર સાંજે રાતે 9 વાગે. 8 થી 9. યસ. ઓકે ભાઈ, સુરતી આઈટમ છે જે સુરતની અંદર ફેમસ છે. ફ્રેન્કી આલુ પૂરી, આલુ પરોઠા એન્ડ ખાવસા. બરાબર. એ સુરતની અંદર બહુ જ ફેમસ છે. એનું ઓપનિંગ બીનાબેનના હસબન્ડે કરેલું છે. તમે જે હાલ બીનાબેને આલુ પૂરી આપી તમને, કેવું ટેસ્ટ એનો? જોરદાર મસ્ત એકદમ પરફેક્ટ. વડનગરમાં પહેલા પહેલી આવી આલુ એવું ને? આ સુધી વડનગરમાં તો આલુ પૂરી આવી નહીં ને? ચમક અમે સ્પેશિયલ અમને ઘરે બોલાયા હતા ખાવસા માટે. એનો વિડીયો નખેલો છે. બરાબર. 1 નંબર ટેસ્ટ હતો હર્ષિતભાઈનો. બરાબર. આના બહુ મસ્ત. હા ને? થેન્ક યુ. જોરદાર. તમને આલુપુરીનો ટેસ્ટ કેવો લાગ્યો? આમ સુરત જેવો ટેસ્ટ આવ્યો કે અલગ આવ્યો થોડો? શું વાત છે? તો આ બધા લોકોને શું કહેશો તમે? આપણા બ્લોગનું કામ પૂરું થઈ ગયું. તમે જોઈ શકો છો એમના જેટલા બી ચાહકો છે એમના ઇન્સ્ટાગ્રામની અંદર 2 લાખ ફોલોવર છે. પ્લસ બીજું એમનું યુટ્યુબની અંદર સારું એવું નામ છે. બરાબર. બીના પંચાલ કરી. અને આજનો જે ટેસ્ટ હતો એમનો બહુ એકદમ વેલનેસવાળો હતો. તો જે એમનું હાથની જે કરામત છે એમને ખરેખર બતાવી. તો તમે અહીંયા આવવા માગતા હોય, બરાબર, તો આ શોપિંગની અંદર છે. એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો સિવિલ હોસ્પિટલ છે. એક્ઝેક્ટ ગેટ નંબર 2 ની સામે જ આવેલું છે. તો તમે બી વિઝિટ કરજો. બન્યા રહો નેક્સ્ટ બ્લોગની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.